નમસ્કાર મિત્રો, જુઓ અમારી આ ફુલાવરની ખેતી। તો મિત્રો આજે 5 થી 6 દિવસ થયા છે આમાં લગાતાર મહેનત કરતા હતા। શું મહેનત કરી એ પણ તમને કહી દઉં। તો મિત્રો જુઓ, આમાં તો પહેલાં ખરપ્યું છે, એક ઓળામ ડબલ વખત ખરપ્યું છે અને જે ફુલાવરના થડા મોટો મોટો આળો હતો એ લઈ લીધો અને પછી આમાં માટી ચડાવતા હતા। 3 થી 4 દિવસ થયા છે આમાં બંને બાજુ માટી ચડાવતા। જુઓ મિત્રો, કમ્પ્લીટ ક્લિયર કરી દીધું છે ખેતરનું કામકાજ બધું પતાવી દીધું। જુઓ મિત્રો, સરસ રીતે માટી ચડાવી દીધી। તો મિત્રો હવે ખાલી આમાં રેખદેખ રાખવાની છે, પાણી પાવાનું છે, જ્યાં સુધી ફુલાવર આવે ત્યાં સુધી રેખદેખ રાખવાની છે। મિત્રો જે કામકાજ હતું પતાવી દીધું છે અને જુઓ અમારું આ મહેનત તમે જુઓ। તો મિત્રો આ છે અમારી મહેનત, આ રીતે અમે રેખદેખ રાખીએ છીએ। જય જવાન જય કિસાન।